બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામે રવિવારે રાત્રે મંદિરોમાં ચોરીની ઘટના સામે આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ ગામના પટેલ પરિવારના કુળદેવીના બે જુદા જુદા મંદિરોમાં અજાણ્યા ચોર ટોળકીએ ધાડ પાડીને ચોરીને અંજામ આપ્યો હતો। એક મંદિરમાં દાનપેટી તોડી અંદાજે 10,000 રૂપિયા રોકડ રકમ ચોરી કરવામાં આવી હતી, જ્યારે બીજા મંદિરમાં દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળ થયા નહીં। ચોરીની ખબર પડતા મંદિરની આસપાસ લોકોએ ભીડ એકઠી થઈ હતી અને ઘટના અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ થરાદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્રિત કર્યા અને ગ્રામજનોના નિવેદન નોંધ્યા હતા। પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। ગ્રામજનોમાં મંદિરોમાં ચોરી થવાનો રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે। પોલીસે ચોરને ઝડપવા માટે તપાસ ઝડપી કરી હોવાનું જણાવ્યું છે અને લોકોમાં શાંતિ જાળવવાની અપીલ કરી છે। મલુપુર ગામમાં અમારે બે પરિવારને શિલાણાનું ઓઢને બે માતાજીને તિજોરી તોડવાની કોશિશ કરતા અમારા તિજોરી તોડી નાખી છે અને સવારના પોરમાં હું આવ્યો તો તાર બધું વિવેખર કરેલ છે, તિજોરી તોડેલ છે, પૈસા લઈ ગયેલ છે। પૈસા અંદાજે કોઈ નક્કી નથી પણ 10,000 જેવા હોવા જ ભાઈ અને બધા વિવેખર ખોટ બોટ બધું ફોડીને ડોલિયા વાહન તથા વાહન પણ અડધા નથી એવું જાણવામાં અમારી નજરમાં છે। પછી પોલીસે ફરિયાદ કરી છે, પોલીસ આવી તપાસ કરી અને કાર્યવાહી કરશે। અમારે સાહેબ સવારમાં હું દીવા કરવા આવ્યો ત્યારે આ તાળું તૂટેલ હતું એટલે મને એમ છે મેં કીધું આ બધું રમણ ભમણ કેમ આમ પડ્યું છે એટલે રાતે અમારે અહીં મંદિરે સુરક્ષિત છે, અમારે કુળદેવીનું મંદિર છે અને હું આવ્યો એટલે બધું ભાળ્યું। મંદિર એક માટીનું હતું એ ભાજ્યું ઉપર છે, અંદર બધું અહીં પેટી તોડવાની ખૂબ કોશિશ કરી અને માતાની મૂર્તિઓ બધી બહાર નથી દીધી હતી। પછી મેં બધું આવીને મારા ભાઈઓને દોણ કરી એટલે મારા બધા પરિવારવાળા બધા આવ્યા અને પછી અમે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી પોલીસ આવી છે। હવે એ રહી શું બહાર આવશે એ પોલીસવાળાનો વિષય છે। અમે સાહેબ તપાસ કરવા એમને કીધું છે કે અમારે આ તપાસ કરો, હું અમારા સુરક્ષિત છે। અને એક બીજો અમારા ગામમાં મંદિર તૂટ્યું છે, એ બીજા ભાઈનું તૂટ્યું છે, એ છે ઓડ પરિવાર અને અમે શિલાણા પરિવાર એટલે બે મંદિર તૂટ્યા છે।